જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગયા વિડીયોની અંદર જ આપણે જોયું કે ફોરેસ્ટની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગયેલી છે અને લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ કયા કયા સ્ટેપ આવી શકે છે, મતલબ કે પ્રોવિઝનલ આન્સર કી ક્યારે જાહેર થઈ શકે છે, ફાઇનલ આન્સર કી ક્યારે જાહેર થઈ શકે છે, ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ ક્યારે જાહેર થઈ શકે છે અને ગ્રાઉન્ડ છે તે કયા મહિનાની અંદર આવી શકે છે। એ તમામ વિગત છે તે આપણે ગત વિડીયોની અંદર જોયેલી છે, પરંતુ આ વિડીયોની અંદર ફોરેસ્ટ બીટ ગાર્ડની પ્રોવિઝનલ આન્સર કીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક ઓફિશિયલ અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે જ આ અપડેટ આપવામાં આવેલી છે, જેમની અંદર તે જણાવે છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની પ્રિલિમ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સોમવાર સુધીમાં આવી જશે। જ્યાં મિત્રો ફોરેસ્ટ વિભાગની જે લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ તેમની પ્રોવિઝનલ આન્સર કી છે તે આ અઠવાડિયું પૂર્ણ થયા પહેલાં જાહેર થઈ જશે, મતલબ કે સોમવાર સુધીમાં આન્સર કી જાહેર થઈ જશે। તદુપરાંત આગળ જણાવે છે કે 42 પ્રશ્નોપત્ર અને એમની પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવશે। જે આ મિત્રો અત્યારની તમામ શિફ્ટની વાત કરીએ તો કુલ 42 શિફ્ટો લેવામાં આવેલી હતી, 42 પ્રશ્નપત્રો બનાવવામાં આવેલા હતા। તે 42 પ્રશ્નપત્રોની પ્રોવિઝનલ આન્સર કી છે તે આ સોમવાર સુધીમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરી દેવામાં આવશે। તદુપરાંત આગળ જણાવશે કે જે પણ પ્રશ્નોની અંદર વાંધા વચકા લાગે તેમના માટે લગભગ 12 દિવસ જેટલો સમય આપવામાં આવશે। જ્યાં મિત્રો આગળના વિડીયોમાં વાત કરી તેવી જ રીતે વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવશે। કોઈ પણ પ્રશ્નની અંદર અથવા તો જવાબની અંદર તમને વિસંગતતા લાગતી હોય તો તમે વાંધા અરજી પણ રજૂ કરી શકો છો। તેમના માટે તમને લગભગ 12 દિવસ જેટલો ટાઈમ આપવામાં આવશે। આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયા બાદ 12 દિવસ આપવામાં આવશે। અને તેનાથી આગળ જણાવે છે કે ફિઝિકલ પરીક્ષા માટે હજુ સમય અને કયું ભરતી બોર્ડ લેશે તેમનો કોઈ પણ ઓફિશિયલ નિર્ણય નથી। જે આ મિત્રો ફોરેસ્ટ વિભાગનું પરિણામ જાહેર થયા બાદ ગ્રાઉન્ડ છે તે ફિઝિકલ માટે કોણ લેશે, કયું ભરતી બોર્ડ લેશે તેમનો હજી સુધી કોઈ ઓફિશિયલ નિર્ણય થયેલો નથી। બની શકે કે ફોરેસ્ટ ભરતી બોર્ડ દ્વારા પણ લેવામાં આવી શકે અથવા તો પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડ દ્વારા પણ આનું ગ્રાઉન્ડ લેવામાં આવી શકે છે। અને તેમનાથી પણ આગળ જણાવે છે કે ફિઝિકલ પરીક્ષા લગભગ તો ગૌણ સેવા પસંદગી મંડળ નહીં લે, બની શકે કે પોલીસ ભરતી બોર્ડ કે ફોરેસ્ટ બોર્ડ જ લઈ શકે। જે આ મિત્રો આપણે વાત કરી તેમ કે આ પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ગ્રાઉન્ડ લેવામાં આવશે અથવા તો ફોરેસ્ટ ભરતી બોર્ડ દ્વારા આ ગ્રાઉન્ડ લેવામાં આવી શકે છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં નહીં આવે તેવી પણ માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે। આ તમામ વિગત છે તે આપણે વિડીયોની અંદર ખાસ જોયેલી છે। તદુપરાંત આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।